ગંગુ ક્યાં જાશો? એ હું છે ને પતુભાઈ ઓલે જાવ છું. એ પતુભાઈ ને ઓલે હું દાટી છે? ના છે ને કામ કરવા જાવ છું. એ અહીંયા ઘરના કામ કેટલા પડ્યા છે અને તારે ના કામ કરવા જાવું છે? એ પતુભાઈ છે ને મને કીધું તું કે મારા ઘરે તું દાડી આવજે એટલે હું જાવ છું. એ દાડી હવે કાંઈ નથી જવું અને તારે છે ને ક્યાંય દાડી જવાનું નથી. અહીંયા ઘરના જ કામ કરવાના છે હવે. એટલે તમે મને ક્યાંય બહાર કામ કરવા નહીં જવા જો એમ ને? હા ના ના ક્યાંય નહીં, હવે ઘરનું કામ કરવાનું અને ઘરનું આપણે રાંધીને આપણે ખાવાનું. મતલબમાં તમારે કામ કરવા ના જવા દેવી? હા નથી જવા દેવાની, ક્યાંય નથી જવાનું. ઓય બાપા તો હાલો હવે છે ને કામે તમે લાગો. હે એ છે ને હાંજના વાસણ છે ને ધોવાના બાકી છે એટલે છે ને હવે તમે ધોવા જાવ. એ કાંઈ વાંધો નહીં, તમ તારે ઈ વાસણ ઈ ધોવાઈ જાહે. ઈ છે ને મારો રાજા ધોઈ નાખે. લા એ રાજા, એ રાજા આમ જોવો રાડ્યું પાડું માં રાખ્યો છે તાઈ ખબરનો ઈ છે ને બહાર વઈ ગયો ગામમાં. હે હા હું વિચાર કરો છો આમ સાને મને વાસણ ધોવા જાવ. હા 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 જાવ છો અને તું છે ને અહીંયા જ રહેજે. તમ તારે હું છે ને વાસણ ધોઈ આવું. હાલ હાલ ક્યાં વાસણ છે ઈ દેખાડ મને. આમ બહાર પડ્યા તમે. ઓય બાપા આની કરતા તો લગન ન કર્યા હોત તો સારું હતું. આમ ઊભા થાવ ને આરામ. હા હા આમ હાલ. ઓય બાપા થાંભલા હું જોવો છો એનો હું મુરે જોવાનું છે. સાના મને ધોવા મળો ને. લે હવે મારી હું જોવો છો મને કોઈ દે ના જોઈ તમે. એ તને જો જોઈ વાત ને તો હું છે ને તારી આરી લગન જ ન કરે. હવે સને સાના મને જોવા મળો. મારી વાતો ના કરવી ખોટી. હરખા જોજો. ઓય બાપા આમ ધ્યાન રાખો. ઓય બાપા અરોડો મુકો થાંભલા. હા એ ઠામડા તૂટે ને તો મારા બાપને તૂટે છે, કાઈ તારા બાપને નથી તૂટતા. મારા બાપુ નું જાતા જ નહીં. હા તું પાછો મંગી રે ને આવે તો કામ તો કરું છું હવે. ધોવા મળો. હવે સને થાંભલા ધોવાઈ જાય ને એટલે આવજો રાંધવાનું બાકી છે. એ ગંગુ હું તને શું કહું છું, હવે તું રાંધી નાખ ને. ના ના રાંધવા વાળો હતો ને ઈ તો સને ગામમાં વઈ ગયો છે એટલે તમારે જ રાંધવાનું છે. હા બાવજો જો આગા પાછા જાને તો વારો પાડી દે. હવે મારે એનું રાંધવાનું. હવે એક કામ કરું, પેલા છે ને ગામમાં જઈને સમોસા ખાઈ આવું, પછી છે ને ઈ એનો તો રાંધ છે ને. લે સરપંચ શું આવ્યા બાપા? આવો સરપંચ આવો. કેમ દાંત કાઢો છો કે ખુશીમાં લાગો? અરે વાલજીભાઈ ખુશી તો હોય ને, આપણા ગામમાં ઓલી 3 શેરીમાં મેં બ્લોક નથી નખાવ્યા. હા આજ એનું બિલ પતી ગયું અને પેમેન્ટ આવી ગયું છે એટલે ખુશીમાં જાઓ એટલે હે ને તમને લાલ મોઢું કરાવવા આવ્યો. લ્યો પાન લેવો, પાન ખાઓ તમે. હા. એ સરપંચ બિલ તો મોટું હોય છે ને? હા મોટું તો હોય ને, એમાં આપણે નાના બિલારી કઈ વ્યવહાર જ નહીં, મોટું બિલ જ પતવું જોવે. તો પણ હું હું પણ 15 વાળું પાન લઈને ધોળે આવ્યા હે. આના આ તો મારા બાપાને જ થાય, મને તો કઈ થાય નહીં. આલ્યો પાન. પણ તારે શું ખાવું એમ કે ને? કાક નાસ્તો હોય બાપા, કાક સમજાવો કેટલું બિલ પચ્યું તા કે પાનમાં રોડવાનું. હા સરપંચ કાંઈક તીખું મોઢું કરાવો. હવે પાનમાં હું 5 ટાઈમ એમ પિચકારી મારી દઈશું. એ આલે ગજો 500 રૂપિયા જા, જી નાસ્તો કરવો ને એ કરતા આવી જતી, અમારે હારું લેતા આવી જતી. જા એ સરપંચ હો છૂટા હોય તો આપો ને ભાઈ, 500 ની નોટની શું જરૂર છે? પણ તમારે ક્યાં દેવા હે? કોક દે એને તો દેવા જો. કાંઈ વાંધો નહીં, લેતા હું ના. હા હા વાંધો નહીં, ભલે 500 રૂપિયા. આમ જો નાસ્તો છે ને ગરમા ગરમ લાવજે અને આમ આંખ બંધ કરું ને આમ ખોલું ને ત્યાં આવી જાય છે, પછી વાર ન લગાડતો. હા કરો એક ભાઈ. જો 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 હા હા હવે વાંધો નહીં સરપંચ. આમ હોવું જોઈએ. હવે બિલ પતી જાય ને તો અમને નાસ્તા પાણી કરાતો હોય, કારક જમાડજો પાછા અમને. કાંઈ વાંધો નહીં તમ તારે. ખબર નહોતી રે અમને આવું રે થાશે, પોતાના પારકાની કળશે રે. અરે એ ભૂકળ કાકા હું છું રોવો માં સાના રહ્યો અને એમ કઈ એકલા એકલા સમોસા ખાવા આયા?
એ ગજુ તને તો ખબર છે ને હવે અહીંયા ઘરે કાંઈ ખાવા નથી દેતી એટલે હું છે ને આ દુકાને લઈ અને અહીંયા ખાવા વહી આવ્યો છું. અરે અરે બહુ કીરી બહુ ત્રાસ લાગે તમારી ઉપર. અરે મારી માથે તો છે ને દુઃખનો દરિયો ઉભરાઈ ગયો છે. તો હું કરશું હવે ભાઈ સાહેબ? હવે હું તને હું કહું છું, તું મારા ભાઈ વાલકાને કે ને હું કહું? એમ કે આમાલી કાક ઉગાડ આજે હું 5 સમોસા ખાઈ ગયો. 5 સમોસા? હા સારું, કાંઈ વાંધો નહીં. હું નાસ્તો લેવા જતો તો હવે પાછો જાવ ઘરે ને મારા બાપાને વાત કરું. ભૂખડ કાકાને બહુ દુઃખ છે ને બહુ રોતા તા એમ. અરે રાત જોઈતી પાછો વયો ગયો હવારનો. અરે અરે બહુ કીરી. સારું સારું, ખાવ ખાવ, તમે સમોસા ખાવ, હું કરું મારા બાપાને વાત. હો હા બસ વાત કરજો, મને આમાં ઉગાડી નાખો. જાવ જ શું પણ. હા યાર નાસ્તો ક્યાં છે? એ બાપા નાસ્તો તો પછી કરશું. કઈ ખબર કે નહીં? હું ખબર. હું જાતો તો બરોબર નાસ્તો લેવા કે ભૂખડ કાકા છે ને સગન કાકા વાડીએ બેઠા બેઠા એકલા રોતા રોતા બિચારા સમોસા ખાતા તા. હા પણ તો એને ઘરે ખાઈ લેવા છો ને. ઘરે ઓલી ક્યાં ખાવા દે ગંગુભાઈ? નથી ખાવા દેતી? તો બિચારા વાત કરતા થઈ ગયા ગજુ બહુ ત્રાસ છે હો ભાઈ, કંટાળી ગયા ભૂખડ કાકા હાવ એટલે હાવ. એ સરપંચ તો ભૂખડિયાનું કાંક કરવું જો હો, ભલા મળશો પથુભાઈ ને 2 શબ્દ આપણે કહેવા જોવે. કાંઈ વાંધો નહીં, પથુભાઈ ઘરે આપણે બે જાવી અને પથુભાઈને કેવી કે આવી રીતના હામ ન હોય, ભૂખડ મરી જાય ને તો જવાબદારી તમારી માથે આવશે. કારણ કે ગંગુભાઈ લગન તો પથુભાઈ કરી દીધા કે નહીં. હા એટલે પથુભાઈને હું સમજાવી તમને, તમે કાંઈ ન બોલતા બરોબર ને? તમે મારી હારી ખાલી આવો પથુભાઈ ઘરે આપણે બે જાવી અને સમજાવી પથુભાઈને. અચ્છા કાંઈ વાંધો નહીં. જો પથુભાઈ ને ઘરે ગંગુભાઈ રહી કે નહીં તો પથુભાઈ 2 શબ્દ કેમ તો થોડો ભાર પડે એમ. હા તે વાંધો નહીં, હાલો. અને તું નાસ્તો લઈ જા પેલા. એ હા હા ચા નાસ્તો લેતા સરપંચ હાલો આપણે પથુભાઈ ઘરે. વાલજીભાઈ પથુભાઈ જો ઘરે બેઠા જ છે. આમાં બેઠા જ હોય ને એને હું ઉપાધિ છે, ઉપાધિ બધી ભૂખડિયાને છે. આ ઈ વાતે હસી બધી બળતરા હે ને ભૂખડ માથે લઈને રખડે. પથુભાઈ કાંઈ ટેન્શન, કેવા નિરાતે ઘરે બેઠા. હા એ સરપંચ વાલજીભાઈ વાકા હું બોલો છો? જે કેવું એ સ્પષ્ટ કયો ને. આપા પક્ષ તો તમને કહીએ છીએ, તમે હજી સમજતા નથી એ વાતમાં. હવે તમને ચોખ્ખું કહી દી લો, તમે છે ને ભૂખડિયાને ગંગુભાઈ પધરાવી દીધી, હવે બધી ઉપાધિ ભૂખડિયા લેવા દી. એ વાલજીભાઈ માગું છે ને તમે બે લઈને આવ્યા તો મારી માથે હું નાખો છો. એ વાતમાં આપણે સહમત છીએ કે આપણે માગો, પણ અમને ભૂખડે કીધું હતું. પણ પથુભાઈ અત્યારે ભૂખડ બહુ હેરાન થાય છે, એની અમુક કાક જોવો તમે. આપણે હું થયું છે? હા પણ જો પચુભાઈ શું હું તમને કહી દી. આમ જો જે ગંગુભાઈ છે કે નહીં અત્યારે બિલકુલ કાંઈ કામ કરતી નથી ને નકરો પ્રેશર ભૂખડ ઉપર કરે અને રાયચા ઉપર કરે છે. શું વાત? તો હા તમારા ઘરે હતી તો તમે 2 શબ્દ કહો તો કાંક સારું લાગે. હવે બાયુ માળાને અમારે તો હું કેવું કાંક કાળું બાળું કર્યું હોય તો નકામું અમારે તો હેરાન થવાનું ને વાય. પણ સરપંચ હવે ગંગુભાઈ મારા ઘરે તો બધું કામ કરતી. તમારા ઘરે કામ કરતી, ભૂખડના ઘરે કાંઈ કામ ન કરતી. બધું કામ છે ને ભૂખડને રાયજો કરે છે. અત્યારે ભૂખડ ઉપર એટલો ત્રાસ છે કે નથી, હેરાન થઈ ગયો. મને એમ ન લાગે કે હે ને ગળાપો ન ખાઈ જાય, નકા આપણું નામ આવશે એમાં. હા એ તો છે જ થી ને ભાઈ. ચૂપ ચૂપ બોલો, હવે એવું કઈ નહીં થાય. વાંધો નહીં, હું છે ને ગંગુભાઈને સમજાવી દઈશ કે એટલું બધું છે ને એને ત્રાસ આપો માં તમે. હા, આથી જો પચુભાઈ અત્યારે તમે જાવ એને ઘરે, અમે હારી નહીં આપી અત્યારે કહેવા તમે 2 શબ્દ કહેશો ને તો માની જશે અને ઓલાનું ગાડું પાછું હાલતું થઈ જાય એટલે કહી આ તો. હા તો કાંઈ વાંધો નહીં, તો પછી વારા ઘડીએ મને કહેવા ન આવતો ભાઈ, હું કાંઈ એમાં હતો નહીં વચ્ચે. હા ભાઈ એક વખત તો ઘરે જાઓ 2 શબ્દ કહેવા ભલા મળશે. અમે તમને ક્યાં વારે કહેવા તો એ મને હેરાન થાય એટલે આપી છે. આ તેને હારા આટલું કહું છું. હા તો કાંઈ વાંધો નહીં હાલો સરપંચ તમે જઈ આવજો પચુભાઈ. હમણાં હું જઈ આવું. હા હાલો. મારી હમુ હું જોવો છો હાફ બનાવવાનો રોટલો. એ આ ઉતામ તો રાખો છો અને મને ક્યાં ભૂખ લાગી છે? આ તારી હાર તમ તો રાંધું છો. ઓય બાપા એમ નહીં, વાસણ ધોતા ધોતા ક્યાંથી વયા જતા. એ પણ જાવું પડે એમ હતું એટલે જાવું પડે એમ હતું. પણ ચા તમારે સાવું તો લો મને એ ભાઈ મારો સરખો મારો. આયા ધ્યાન રાખો તમે. આમ જુઓ રોટલો ખારો ન થવો જોઈએ હો, નકર દાંત કાઢ કાઢ. આયા ધ્યાન રાખો હવે. વાહ, બધા કાલુડા થાવ માં પાછા. હબ બનાવવા મળો. એ રોટલો ગળતા, 2 રોટલા ગળતા,
ત્રણ રોટલા ઘડવા પડશે ભૂખડભાઈ, ત્રણ રોટલા ઘડવા પડશે. ગીત ના ગાવા, સાના મના કામમાં ધ્યાન જો ને. આમ જોવો, તમારાથી કાંઈ નહીં થાય, તમને ઘરતા નહીં આવડે. એટલે હોટી, ભલે વાઈન પાલો. ભલે વાઈન પા. હાય, હવે પોરો તો થયો. મેં તો ખાઈ લીધું જ છે. આવો આવો પતુભાઈ. આવો બચુભાઈ. હું ગંગુભાઈ રોટલા ઘડવા માંડ્યા એમ ને? હા. કે ભાઈ તમારા હાથમાં લાકડી કેમ છે? હે? લાકડી કેમ છે તમારા હાથમાં? લાકડી મારા હાથમાં ક્યાં હતી? આમ જોવો બચુભાઈ, આ છે ને મને બહુ હેરાન કરે છે. હે? એ હાસુ બોલ, હાસુ બોલ. એ પતુભાઈ, હું આને હેરાન નથી કરતો, આ મને હેરાન કરે છે. એ ભૂખડભાઈ, હું છે ને તમારી હાટુ દાયો તો ઓલા વાલજીભાઈ અને સરપંચે છે ને મને ફરિયાદ કરી હતી કે આ ગંગુભાઈ છે ને તમને બહુ હેરાન કરે છે. આ ઈ વાત સાચી જ છે. એમાં હોય 100%. એમાં અહીં એક પોઈન્ટ જ નહીં બાકી. હવે ઓય બાપા. અલા મેં મારી એ નજરે જોયું કે તમે લાકડી લઈને બેઠા હતા. ગંગુભાઈ તમને હેરાન કરે છે ભૂખડ? આ મને છે ને બહુ હેરાન કરે છે. એ બધું ભાઈ, હવે તમે આ બધાને પૂછો કોણ હેરાન કરે છે? હું હેરાન કરું છું કે આ હેરાન કરે છે? એ ભાઈ, હું તમને બધાને પગે લાગીને કહું છું, આમાં જો કોમેન્ટ લખીને આપજો પતુભાઈને કે હેરાન ગંગુભાઈ કરે છે કે ભૂખડભાઈ કરે છે.